નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 એકમો અને માપન એનો આજે પાંચમો એપિસોડ, પાંચમું લેક્ચર. ચોથા લેક્ચર ની અંદર આપણે ત્રુટીઓનું સંયોજન જોયું હતું. એનું યાદ રાખવા માટેનું ટેબલ એ બોર્ડમાં દોરેલું છે, તમારી નોટબુકમાં લખી નાખું. એની અંદર આપણે 4 ગાણિતિક પ્રક્રિયા, ત્રુટીઓ જ્યારે આપણને વધુ આપેલી હોય ત્યારે એનો સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરીએ તો એના અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ અથવા સાપેક્ષ ત્રુટીઓનું સંયોજન કઈ રીતે લેવું. તો અહીંયા આપણને દર્શાવ્યું છે 1 નંબરમાં કે સરવાળો આપેલો હોય z બરાબર a પ્લસ b. તો આ બંને ભૌતિક રાશિ ના સરવાળામાં મળતી અંતિમ મહત્તમ નિરપેક્ષ ત્રુટી એ બંને ભૌતિક રાશિ ની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર હોય છે, એટલે કે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. એ રીતે બાદબાકી માટે z બરાબર a માઇનસ b, તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b બંને માટે એક જ આવશે. ભાગાકાર z બરાબર a ભાગ્યા b, તો બે ભૌતિક રાશિનો જ્યારે ભાગાકાર થયેલો હોય તો એના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટી એ બંને ભૌતિક રાશિ ની સ્વતંત્ર સાપેક્ષ ત્રુટીઓના સરવાળા બરાબર હોય છે, કે ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. એવું જ ગુણાકારમાં આપણને જોવા મળશે. z બરાબર a ડોટ b, a ગુણ્યા b, તો ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. અને ઘાતાંકમાં z બરાબર a ની n ઘાત હોય તો જેટલી ઘાત હોય એને આગળ લાવી અને એ ભૌતિક રાશિની આપણે સાપેક્ષ ત્રુટી લખીએ, એટલે કે એની સાપેક્ષ ત્રુટી એની ઘાત જેટલી હોય એટલા ગણી વધી જાય છે. તો આ એક ટેબલ સ્વરૂપે અહીંયા આપણે યાદ રાખવા માટે લખેલું છે, તો એ તમારી નોટબુકમાં લખી લેવાનું છે. હવે એની સાથે સાથે આગળનો પોઈન્ટ આપણે જોઈએ છે 2.7 સાર્થક અંકો. સાર્થક અંક કે સાર્થક સંખ્યા કોને કહેવાય એ સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે દરેક માપનની ચોકસાઈની કેટલીક મર્યાદા હોય છે, અને આ મર્યાદા એ માપન માટે આપણે જે ઉપયોગમાં લીધેલ સાધન હોય એ સાધનની લઘુત્તમ મર્યાદા, એટલે કે લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. તો માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે, અને આ સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંક કહે છે. તો આ સાર્થક સંખ્યા એટલે શું અને સાર્થક અંક એટલે શું એના વિશે જોઈએ આપણે. માપન જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે તેમ તે વધુ ચોકસાઈ પૂર્વકનું માપન કહેવાય. એટલે કે માપનમાં જેટલી સાર્થક અંકોની સંખ્યા વધુ એટલું એ ભૌતિક રાશિનું આપણે વધુ ચોકસાઈ પૂર્વકનું માપન કરેલું છે એમ કહી શકાય. કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવામાં આવે તો એનાથી એના સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. દાખલા તરીકે આપણે જોઈએ કે સાદા લોલકના એક પ્રયોગમાં સાદા લોલકનો આવર્તકાળ, જેને ટી કહીએ, એ માપતો આપણને 1.62 સેકન્ડ જેટલો એનો આવર્તકાળ મળે. આવર્તકાળ એટલે સાદા લોલકને એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય 1.62 સેકન્ડ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે આમાં 1 અને 6 જે બે અંકો આપેલા છે એના માટે આપણે ચોક્કસ છીએ, એટલે કે 1 અને 6 આ બંને અંક વિશ્વસનીય અને ચોક્કસ નિશ્ચિત છે. જ્યારે અંક જે 2 આપેલો છે આપણને, એ 2 અંક જે છે એના માટે અચોક્કસ છે. એટલે આમ અવલોકનના માપનમાં અહીંયા 3 સાર્થક અંક છે. અહીંયા આપણે કીધેલું છે કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા, એટલે 1.62 સાર્થક સંખ્યા કહેવાશે. અને 1, 6 અને 2 આ 3 જે અંકો છે એને સાર્થક અંકો તરીકે આપણે ઓળખીશું. બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે એક પદાર્થની લંબાઈ માપન બાદ એ લંબાઈનું માપ આપણને લંબાઈ L બરાબર 287.5 સેન્ટીમીટર એક પદાર્થની લંબાઈનું માપન આપણને
મળે છે. તો આની અંદર 2, 8 અને 7 આ ત્રણ અંકો જે આપણને આપેલા છે 2, 8 અને 7 આ ત્રણ અંકો માટે આપણે ચોક્કસ છીએ, પરંતુ જે છેલ્લો અંક આપણને આપેલો છે 5, તો 5 અંક અચોક્કસ છે. એટલે આના પર સ્પષ્ટ છે કે માપનના પરિણામમાં સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી અને ભ્રમિત હોય છે, કારણ કે તે માપનની સચોટતાની બાબતને ગેરમાર્ગે દોરે છે. તો હવે અહીંયા આપણે આ સાર્થક અંકો કોઈ સંખ્યા આપણને આપેલી છે, તો એ સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે, કેટલા અંકોને આપણે સાર્થક અંક તરીકે લઈ શકીએ, એના માટેના નિયમોનો અભ્યાસ કરવાનો છે. એટલે હવે આપણે સાર્થક અંક નક્કી કરવાના નિયમો વિશે જોઈએ. એ પહેલા તમે આ ટેબલ અને આ મુદ્દા એ તમારી નોટબુકમાં નોંધી લેજો. મિત્રો અહીંયા આપણને છેલ્લું વિધાન જે આપેલું છે કે કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એનું ઉદાહરણ જોવું અહીંયા કે ધારો કે કોઈ લંબાઈ આપણને સેન્ટીમીટરમાં 2.308 સેન્ટીમીટરમાં આપેલી છે. હવે જો એને આપણે મીટરમાં ફેરવીએ તો ગુણ્યા 10⁻²² મીટર કરવી પડે, એટલે 0.02308 આ મીટર થશે. હજુ બીજા અંકમાં આપણે ફેરવીએ, બીજા એકમમાં ફેરવીએ, મિલીમીટરમાં ફેરવીએ તો 23.08 મિલીમીટર. એટલે અહીંયા લંબાઈનું માપ એના જ છે, પણ આપણે એને એકમ પદ્ધતિ બદલીએ છીએ, સેન્ટીમીટર છે, મીટર છે, મિલીમીટરમાં આપણે લખીએ છીએ. તો આની અંદર સાર્થક અંકો જે છે નિયમ પ્રમાણે 2, 3, 0 અને 8 છે, એટલે 4 સાર્થક અંકો અહીંયા છે. તો અહીંયા આ એકમો બદલવાથી એની સાર્થક સંખ્યામાં ફેરફાર થતો નથી. આમાં પણ એ 4 સાર્થક અંકો છે, આમાં એ છે અને આની અંદર પણ એ જ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાર્થક સંખ્યા એટલે શું, સાર્થક અંક એટલે શું એના વિશે સમજ્યા. હવે કોઈ પણ સાર્થક સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે, એટલે કે કયા અંકોને આપણે સાર્થક અંક તરીકે લઈ શકીએ, એના માટેના કેટલાક નિયમો વિશે હવે જોઈએ છીએ. એટલે કે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો 5 એના નિયમો છે. ખાસ આ નિયમો આપણે યાદ રાખવાના છે. અહીંયા ઉદાહરણ સાથે મેં નિયમો બોર્ડમાં નોંધેલા છે, તમારી નોટબુકમાં પણ આ નિયમો નોંધી લેવા, જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે. હવે આ 5 નિયમો આપણે ઉદાહરણ સાથે સમજીએ છીએ. પહેલો નિયમ આપણને કહે છે કે બધા જ શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક છે. કોઈ સંખ્યામાં આપણને જે પણ અંક આપેલા હોય, શૂન્ય સિવાયના બધા અંકો જે હોય એ બધા અંકોને આપણે સાર્થક અંક તરીકે લેવાના છે. ધારો કે દાખલા તરીકે કોઈ પદાર્થનું દર આપણને 125.63 ગ્રામ નું માપ દર્શાવતું એક અંક આપણને આપેલો છે, તો આ અવલોકનમાં 1, 2, 5, 6 અને 3 બધા જ શૂન્ય સિવાયના અંકો, એમ 5 આ અંકો જે છે એ સાર્થક અંકો તરીકે લેવાના છે. એટલે કે 5 અંકો એ સાર્થક અંકો છે. ત્યારબાદ બીજો નિયમ આપણે જોઈએ છીએ
કે બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો, બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. દાખલા તરીકે કોઈ પદાર્થની લંબાઈનું માપ આપણને આપેલું છે 125.004 સેન્ટીમીટર. તો નિયમ પ્રમાણે બે શૂન્યતર અંકોની વચ્ચેના એટલે કે બે શૂન્યતર, શૂન્ય સિવાયની અંક 5 અને 4 એની વચ્ચેના અંક એટલે કે આ બંને 0, તો એને પણ આપણે સાર્થક અંક તરીકે બીજા નિયમ પ્રમાણે લેવાના છે. એટલે આપેલ સંખ્યામાં, આ સાર્થક સંખ્યામાં 1, 2, 5, 0, 0 અને 4 એમ 6 એ 6 એ સાર્થક અંક તરીકે લેવાના છે. ત્રીજો નિયમ આપણે જોઈએ કે જો સંખ્યા 1 કરતા નાની હોય, 1 કરતા નાની હોય એટલે સ્વાભાવિક છે પોઈન્ટ વાળી, દશાંશ ચિહ્ન વાળી હોય, તો દશાંશ ચિહ્નની જમણી તરફના, બરાબર સમજ્યો, જો સંખ્યા 1 કરતા નાની હોય, 1 કરતા નાની હોય એટલે પોઈન્ટ વાળી હોય, તો 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ સંખ્યાના પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક તરીકે લેવાના નથી. એ અંકો સાર્થક અંકો નથી. ઉદાહરણ જોઈએ, વધારે ખ્યાલ હશે કે સંખ્યા 1 કરતા નાની હોય તો અહીંયા આપણે એક સંખ્યા આપી 0.001507. તો આ સંખ્યા પહેલા નક્કી કરો નિયમ પ્રમાણે 1 કરતા નાની છે, તો આ તો 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, તો અહીંયા દશાંશ ચિહ્ન આપ્યું એની જમણી તરફના, અને પ્રથમ શૂન્યતર અંક 1 આપ્યો છે ની ડાબી તરફના, એટલે અહીંયા આ બંને જે 0 આપણને દર્શાવેલા છે એને સાર્થક અંક તરીકે નિયમ નંબર 3 પ્રમાણે લેવાના નથી. તો આ સંખ્યામાં સાર્થક અંકો કયા નક્કી થશે? તો 1, 5, 0 અને 7. આ 0 એ બીજા નિયમ પ્રમાણે સાર્થક અંક તરીકે લેવાનો છે. એટલે 1, 5, 0, 7 આ લીટી દોરેલા 4 સાર્થક અંકો તરીકે લેવાના છે. પરંતુ આ બંને 0 એ નિયમ પ્રમાણે સાર્થક અંક તરીકે લેવાના નથી. ફરી એકવાર સમજો નિયમ કે જો સંખ્યા 1 કરતા નાની હોય તો સંખ્યા 1 કરતા નાની છે જ, તો દશાંશ ચિહ્નથી જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની, શૂન્ય સિવાયની જે સંખ્યા છે શૂન્યતર અંકની ડાબી તરફના આ બંને 0 જે આપણને આપેલા, જેટલા આપેલા હોય એ શૂન્યાંકોને આપણે સાર્થક અંક તરીકે લેવાના નથી. ખ્યાલ આવી ગયો? બરાબર. ચોથા નંબરનો નિયમ જોઈએ અહીંયા આપણે. જો કે નિયમ અગાઉ આપણે આમાં જ સમજી ગયા છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા આપણને આપેલી હોય તો એની છેલ્લી જે શૂન્યતર અંક હોય, સંખ્યા હોય, એની જમણી તરફના જેટલા શૂન્યો આપેલા હોય એ શૂન્યાંકોને સાર્થક અંક તરીકે લેવાના નથી. અથવા બીજી રીતે આપણે જોયું એ પ્રમાણે કે જ્યારે કોઈ માપને આપણે એને એ જ પદ્ધતિમાં એના એકમો બદલતા હોઈએ કે જેમ કે અહીંયા 132 મીટર માપ આપેલું છે, સેન્ટીમીટર કરીએ તો પાછળ 2 0 વધી જશે, મિલીમીટર કરીએ તો પાછળ બીજા 1 0 વધશે, એટલે 3 0 થશે. તો આ ત્રણે જે સંખ્યા આપણને આપેલી છે મીટર, સેન્ટીમીટર અને મિલીમીટરમાં, તો આ ત્રણેય કિસ્સામાં સાર્થક અંકો તો 3 જ છે. કારણ કે અહીંયા સંખ્યામાં શૂન્યો ફક્ત એના સ્થાન મૂલ્યો જ દર્શાવે છે. એટલે કે જો કોઈ એકમો બદલી શૂન્યો વધારવામાં આવે તો એના સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એ નિયમ અગાઉ જોઈ ગયા છે. એટલે કે જ્યારે એકમો બદલવામાં આવે અને 0 વધે, શૂન્યો વધે, તો એને આપણે સાર્થક અંક તરીકે લેવાના નથી. એટલે આમ કોઈ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક તરીકે લેવાના નથી. એ ઉદાહરણ દ્વારા પણ અહીંયા સમજાવ્યું છે. છેલ્લો નિયમ જોઈએ, 5 નંબરનો નિયમ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. આ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા માટે આપણે તો આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આપેલી હોય, પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હોય
તો એમાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો તરીકે લેવાના છે. દાખલા તરીકે અહીંયા આપણને કોઈ સંખ્યા આપી 7.900, એમાં 7.9 પછી બે 0 આપેલા છે. તો અહીંયા આપણને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આપેલી છે, તો એનો અંતિમ શૂન્યતર અંક 9 છે. એના પછી બે 0 આપ્યા, તો એ નિયમ નંબર 5 પ્રમાણે સાર્થક અંક તરીકે આપણે લેવાના છે. એટલે આપેલ સંખ્યામાં આ 4 એ 4 7 9 0 0 એમ 4 એ 4 સાર્થક અંકો છે. પછી બીજી સંખ્યા આપણને આપી 0.07900, તો એમાં હવે અહીંયા એક કરતા સંખ્યા નાની છે એટલે નિયમ આ હશે 3 નંબરનો નિયમ. 3 નંબરના નિયમ પ્રમાણે સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નથી જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંક એટલે 7 થી ડાબી તરફના 0, એટલે કે આ 0 ને આપણે સાર્થક અંક તરીકે લેવાનો નથી, પરંતુ અંતિમ શૂન્યતર અંક 9 પછી બાકીના બે 0 આપણને આપેલા છે એને આપણે સાર્થક અંક તરીકે લેવાના છે. અને નિયમ નંબર 1 પ્રમાણે આપેલ સંખ્યામાં શૂન્ય સિવાયના અંકો હોય એટલે કે 7 અને 9 તો એને સાર્થક અંક તરીકે લેવાના છે. એટલે કે આમાં પણ આ 4 અંકો એ સાર્થક અંકો તરીકે લેવાના થશે 7900. પણ આ 0 જે આગળનો આપ્યો છે 7 ની આગળનો પોઈન્ટ પછીનો એને સાર્થક અંક તરીકે લેવાનો નથી નિયમ નંબર 3 પ્રમાણે. તો આમાં આ બધા નિયમો બરાબર સમજવાના છે, કારણ કે પરીક્ષામાં આપણને વારંવાર કોઈ સંખ્યા આપેલી હોય તો એમાં કેટલા સાર્થક અંકો છે એ નક્કી કરવાના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય, એમસીક્યુ સ્વરૂપે કે વીએસક્યુ સ્વરૂપે. તો આ 5 નિયમો બરાબર સમજી લો તમે, તો તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એના સાર્થક અંક કેટલા છે એ આપણે નક્કી કરી શકીએ. ધારો કે મિત્રો આપણને આવી સંખ્યા આપેલી હોય કે 24 × 10⁵, તો એમાં 2 અને 4 એ સાર્થક અંકો થશે, બરાબર. 2 અને 4 એ સાર્થક અંકો અહીંયા આપણને મળશે. આ નિયમો તમારી નોટબુકમાં નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો 2.7.1 સાર્થક સંખ્યાની ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો, એટલે કે સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર જ્યારે સાર્થક સંખ્યાઓનો કરવામાં આવે તો એના અંતિમ પરિણામમાં આપણે કેટલા સાર્થક અંકો રાખવા એના માટેના નિયમોનો અભ્યાસ કરવાનો છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ
કે પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે આપણે ઘણા બધા માપન કરતા હોઈએ છીએ અને આ દરેક માપન ને ચોકસાઈની એક મર્યાદા હોય છે અને દરેક માપનમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા એ સાધનના લઘુત્તમ માપ પર પણ આધારિત હોય છે. દાખલા તરીકે જુદા જુદા લઘુત્તમ માપ ધરાવતા મીટરો, ઓહમ મીટર જે અવરોધનું માપન કરે છે, એની મદદથી આપણે જુદા જુદા 3 અવરોધો માપેલા છે એના મૂલ્યો લખીએ છીએ. બરાબર સમજો મિત્રો. પહેલા આપણે ઉદાહરણ દ્વારા એક સમજીએ છીએ, પછી એ નિયમો એમાં કઈ રીતે આપણે એપ્લાય કરવા પડે છે એના વિશે આપણે જોઈશું. ધારો કે 3 અવરોધ આપણને આપેલા છે. એક અવરોધ R1, હાલ તમારે આમ જ ધ્યાનમાં રાખવાનું છે. આ નિયમો વિશે આપણે પછી સમજીએ. પહેલા એક ઉદાહરણ સમજીએ છીએ કે 3 અવરોધો આપણે જુદા જુદા ઓહમ મીટર વડે માપેલા છે અને 3 અવરોધના મૂલ્યો અહીંયા હું લખું છું. એક અવરોધ આપણને આપેલો છે 5.67 ઓહમ, બીજો અવરોધ R2 આપણને આપેલો છે જેનું મૂલ્ય 12.345 ઓહમ અને ત્રીજો અવરોધ R3 આપણને આપેલો છે જેનું મૂલ્ય 0.7 ઓહમ છે. આ 3 અવરોધો એ જુદા જુદા મીટર થી આપણે માપેલા છે, જેની દરેકની લઘુત્તમ માપ શક્તિ જુદી જુદી આપેલી છે. હવે આપણને કીધું કે આ 3 અવરોધોને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એનો પરિણામી અવરોધ કેટલો થશે. તો ધોરણ 10 માં આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ વિશે શીખી ગયા છે. 12મા ધોરણમાં પણ આવશે. તો અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો 3 અવરોધોના સરવાળા જેટલો પરિણામી અવરોધ મળે. એટલે R બરાબર R1 પ્લસ R2 પ્લસ આપણે R3 કરીશું. ત્રણેયના મૂલ્યો લખી નાખીએ. 5.67 પ્લસ 12.345 પ્લસ 0.7. તો R નું મૂલ્ય આપણને આ ત્રણેયનો કેલ્ક્યુલેટર થી સરવાળો કરીએ તો સરવાળો કરતા ધારો કે એનું મૂલ્ય આપણને 18.715 ઓહમ મળે છે. હવે સવાલ એ છે કે પ્રશ્ન એ છે કે જુદા જુદા મીટરોથી આપણે 3 અવરોધોનું માપન કર્યું છે અને 3 અવરોધોને શ્રેણીમાં જોડી એનો પરિણામી અવરોધ મેળવીએ તો ગણતરી પરથી આપણને 18.715 મળે છે. તો શું સરવાળો આ રીતે આપણે એને દર્શાવી શકાય? કારણ કે પહેલો અવરોધ R1 જે આપણને આપેલો છે તો R1 અવરોધનું મૂલ્ય 5.67. તો એમાં દશાંશ સ્થાન પછીના ત્રીજા અંક, દશાંશ સ્થાન પછીના 2 અંક સુધી ચોક્કસ માપે છે, પણ ત્રીજા અંક વિશે આપણે અચોક્કસ છીએ, એટલે કે એના વિશે કોઈ માહિતી મળતી નથી. R3 અવરોધના મૂલ્યમાં દશાંશ સ્થાન પછીના બીજા અને ત્રીજા, દશાંશ સ્થાન પછીના 1 અંક સુધી મૂલ્ય આપે, પણ બીજા અને ત્રીજા અંક વિશે અચોક્કસ આપણને ખ્યાલ નથી. અને એ જ રીતે બીજો અવરોધ જે આપણને આપેલો છે R2 બરાબર 12.345, તો પોઈન્ટ પછી 3 અંક સુધીનું ચોક્કસ માપન એ બતાવે છે. તો આમ 3 મીટરોની લઘુત્તમ માપ શક્તિ જુદી જુદી છે. તો હવે અંતિમ પરિણામ જે આપણને મળે છે તો એમાં દશાંશ સ્થાન પછી આપણે કેટલા અંક સુધી એનું માપન દર્શાવવું. આ દર્શાવ્યું શું સાચું છે તો એ ખોટું છે. તો કેટલા અંક સુધી આપણે માપન દર્શાવવું અને કેટલા અંક આપણે કાઢી નાખવા, તો એના માટેના અહીંયા આપણને નિયમો આપેલા છે. એટલે આ રીતે પરિણામો મળતા એક કરતા વધુ અચોક્કસ અંકોને આપણે યોગ્ય સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવા પડે છે. તો અહીંયા પહેલો નિયમ આપણે જોઈએ સરવાળા અને બાદબાકી માટે, કે જ્યારે આપણે 2 કરતો વધારે સંખ્યાઓનો, સાર્થક સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરીએ તો એના અંતિમ પરિણામમાં કેટલા અંકને સાર્થક અંક તરીકે આપણે દર્શાવવા. એટલે અંતિમ પરિણામ કઈ રીતે દર્શાવવું, તો નિયમ બરાબર સમજો કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો એ સંખ્યાઓના સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. અહીંયા આપણે 3 જે અવરોધો આપેલા છે એના શ્રેણી જોડાણ કરીએ છીએ, એટલે કે ત્રણેયનો આપણે સરવાળો કર્યો છે અને સરવાળો કરતા અંતિમ પરિણામ આપણને 18.715 મળે છે. તો આ નિયમ પ્રમાણે આપણને એવું કહે છે
કે આપેલ સંખ્યાઓમાંથી એટલે આપેલા 3 સંખ્યાઓ માંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તો 3 સંખ્યા આપેલા છે એમાંથી R3 માં આપણે જોઈએ તો એમાં દશાંશ સ્થાન પછી એક જ એટલે કે લઘુત્તમ સાર્થક અંક એક સંખ્યા આપણને આપેલી છે. આમાં 3 છે અને આમાં દશાંશ સ્થાન પછી 2 છે. તો અહીંયા આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો એ સંખ્યાના સરવાળા કે બાદબાકી, અહીંયા આપણે સરવાળો કરીએ છીએ, કરવાથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. એટલે નિયમ આપણને એવું કહે છે કે આ 3 જે સંખ્યા સાર્થક સંખ્યા આપેલી છે એમાંથી જે સાર્થક સંખ્યામાં સાર્થક સંખ્યામાં દશાંશ સ્થાન પછી લઘુત્તમ સાર્થક અંક હોય એટલે કે R3 માં છે, કેટલા છે તો 1, એટલા જ એના સરવાળો કરતા અંતિમ પરિણામ જે આપણને જવાબ મળે છે એમાં રાખવા. એટલે કે અહીંયા 1 અને 5 એને આપણે કાઢી નાખવાના છે. તો શું એમને કાઢી નાખવા? તો એના માટેના પણ નિયમો છે. નક્કી એ થઈ ગયું કે દશાંશ સ્થાન પછી એક જ અંક સાર્થક અંક તરીકે આપણે નિયમ પ્રમાણે રાખવાનો છે. કોના માટેનો નિયમ છે? સરવાળા અને બાદબાકી માટેનો. આ બરાબર ધ્યાન રાખજો. ભાગાકાર અને ગુણાકાર માટેનો અલગ છે, આપણે સરવાળા અને બાદબાકી માટે રાખી. તો અહીંયા સરવાળા અને બાદબાકીના નિયમ પ્રમાણે અહીંયા પોઈન્ટ પછી સંખ્યામાં એક જ લઘુત્તમ અંક છે દશાંશ સ્થાન પછી, તો અહીંયા આપણે એક જ રાખવાનો છે. તો આ 1 અને 5 ને શું કરવું, કઈ રીતે કાઢવા? તો એ કાઢવા માટેના 3 નિયમો છે. એ નિયમો આપણે સાથે સાથે સમજી લઈએ. 2.7.2 અનિશ્ચિત અંકોની સન્નિકટતા, એમાં સંખ્યા આપેલ સંખ્યાને રાઉન્ડ ઓફ કરવાના નિયમો. એના 3 નિયમો છે. એ નિયમો જોઈએ તો પહેલો નિયમ છે કે આપેલ સંખ્યામાંથી જે અંક આપણે કાઢી નાખવો હોય તે 5 કરતા ઓછો હોય તો એની પહેલાના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ પદાર્થની લંબાઈ આપણને 10.743 સેન્ટીમીટર આપેલી છે અને આમાં આપણે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. એટલે કે આ સંખ્યામાં મારે 3 જ સાર્થક અંકો રાખવાના, બાકીના કાઢી નાખવાના છે. તો કાઢી નાખવાના છે એટલે કે 4 અને 3 કાઢી નાખવાના છે. તો અહીંયા આપણને આપેલું કે આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ કેવો હોવો જોઈએ? 5 કરતા ઓછો, 5 કરતા નાનો હોય તો એની પહેલાના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો છેલ્લો અંક મારે 3 કાઢી નાખવો છે. તો 3 છે એ 5 કરતા નાનો છે, સીધો કાઢી નાખો. પછી 4 કાઢી નાખવો છે, પોઈન્ટ પછી એક જ અંક રાખવો છે ટૂંકમાં. તો 4 એ પણ 5 કરતા નાનો છે, તો સીધો કાઢી નાખીએ. તો આ રીતે આપણે કાઢી શકીએ. એટલે 10.7 સેન્ટીમીટર લખી શકાય. બીજો નિયમ જોઈએ રાઉન્ડ ઓફ નો કે સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ 5 કરતા વધુ હોય, 5 કરતા નાનો હોય તો સીધો કાઢી નાખવાનો, આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. નિયમ નંબર 1. પણ બીજો નિયમ કે સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતા વધુ એટલે કે મોટો હોય તો એની આગળના અંકમાં એક ઉમેરવો. અંક કાઢી અને 5 કરતા મોટો તો આગળના અંકમાં એક પ્લસ કરવાનો. એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે આપણને લંબાઈ L બરાબર 10.68 સેન્ટીમીટર આપી છે. આમાં મારે 3 જ સાર્થક અંકો રાખવા છે. 4 છે હાલ, એમાં 3 જ રાખવા છે. એટલે કે પોઈન્ટ પછી એક જ અંક રાખવો. એટલે કે છેલ્લો અંક એ 8 જે છે એ મારે કાઢી નાખવો છે. તો નિયમ પ્રમાણે જે અંક કાઢી નાખવો છે 8 એ 5 કરતા મોટો છે વિદ્યાર્થી મિત્રો? તો હા, 5 કરતા મોટો છે. તો 5 કરતા મોટો હોય તો એને કાઢી અને એની આગળના અંકમાં શું કરવાનું છે? એક ઉમેરવાનું છે. એટલે અહીંયા આને આપણે આમ લખી શકીએ 10.7 સેન્ટીમીટર. 8 કાઢવાનો અને આગળનામાં એક પ્લસ કરવાનો એટલે 10.7 સેન્ટીમીટર લખાય. ચલો, સમજાઈ ગયો બીજો નિયમ. ત્રીજો નિયમ આપણે જોઈએ કે સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય, આ 5 કરતા નાનો હોય તો એના માટેનો નિયમ, આ 5 કરતા મોટો હોય તો એના માટેનો નિયમ. પણ એક્ઝેક્ટ 5 હોય, સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ અંક 5 હોય તો તેની પહેલાના અંક જોવાનો અને એ અંક જો એકી હોય તો એમાં એક પ્લસ કરવાના, પછી પેલો અંક કાઢવાનો. અને જો બેકી હોય તો
એમાં આપણે કઈ ઉમેરવાનું નથી. સમજાઈ ગયું બરાબર? સંખ્યામાંથી જેમ કાઢી નાખવાનું છે એક્ઝેક્ટ 5 છે તો એ 5 ને કાઢીએ પહેલા એના આગળનો અંક જોવાનો. આગળનો અંક એકી હોય તો એમાં એક પ્લસ કરી અને આ 5 કાઢવાનો, અને બેકી હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, સીધો 5 કાઢી નાખવાનો. એક ઉદાહરણ જોઈએ આપણે એટલે વધારે ખ્યાલ. ધારો કે કોઈ પદાર્થની લંબાઈ L બરાબર 10.45 સેન્ટીમીટર છે. આમાં મારે પોઈન્ટ પછી એક અંક સાર્થક અંક રાખવાનો, એક જ અંક રાખવાનો, બે આપેલા છે એટલે ટૂંકમાં 4 સાર્થક અંકો છે, 3 જ રાખવા છે. એટલે કે આ 5 ને આપણે કાઢી નાખવાનો છે. કાઢવાનો અંક કેટલો છે? 5 છે. બરાબર? હવે 5 કાઢવો હોય તો એના માટે આપણે એની આગળની સંખ્યા જોવાનો, એટલે કે આગળની અંક જોવાનો. આગળનો અંક કેટલો છે? 4. નિયમ પ્રમાણે આ અંક કેવો છે અહીંયા? એકી કે બેકી? તો બેકી. બેકી હોય તો શું કરવાનું છે? એમાં કઈ ઉમેરવાનું નથી, એટલે આ 5 સીધો કાઢી નાખવાનો, એટલે 10.4 સેન્ટીમીટર લખાય. બીજું ઉદાહરણ એકી માટેનું જોઈએ. ધારો કે આપણને L બરાબર 10.55 સેન્ટીમીટર આપેલું છે. આમાં મારે 3 સાર્થક અંકો રાખવાના છે, પોઈન્ટ પછી એક જ અંક રાખવાનો છે, એટલે કે આ 5 ને મારે શું કરવો છે? કાઢી નાખવો છે. તો કાઢવી નાખવા માટે જોવાનું કે જે અંક કાઢવો છે કેટલો છે? 5. 5 કરતા ઓછો હોય કે મોટો હોય એના માટે પહેલો બીજો નિયમ છે, પણ ત્રીજા નિયમ પ્રમાણે 5 છે. તો 5 ને કાઢીએ એના પહેલા શું જોવાનું? એની આગળનો અંક. આગળનો એટલે આ અંક. આ અંક એકી છે કે બેકી? તો આ અંક આપણને એકી આપેલો. એકી હોય તો શું કરવાનું છે? એમાં એક ઉમેરવાનું, એટલે આ 5 કાઢીએ 10 પોઈન્ટ એના પહેલા 5 ને તો આપણે કાઢી નાખવાનું છે, પણ એના આગળના અંકમાં 5 હતો, એક ઉમેરીએ એટલે કેટલો થશે? 10.6 સેન્ટીમીટર. એટલે આ કાઢી અને આગળના અંકમાં એક ઉમેરવાનું. તો આ રાઉન્ડ ઓફ માટેના નિયમો છે. તો હવે આ 3 નિયમો વિદ્યાર્થી મિત્રો તમને બરાબર સમજાઈ ગયા હોય તો હવે આપણું જે પેલું ઉદાહરણ હતું સરવાળા અને બાદબાકી માટેનું, તો એ નિયમ પ્રમાણે પોઈન્ટ પછી એક અંક મારે રાખવાનો છે. નિયમ પ્રમાણે શું કે જ્યારે આપણે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો એ સરવાળા બાદબાકીથી મળતા અંતિમ પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવાના છે. તો અહીંયા લઘુત્તમ અંક કેટલા છે? પોઈન્ટ પછી 1. તો આ ત્રણેયનો સરવાળો કરતા પોઈન્ટ પછી કેટલા રાખવાના? 1 રાખવાના. 1 રાખવાના, તો પણ 1 અને 5 માટે એને કઈ રીતે કાઢવા? તો એના માટેના નિયમોનો ઉપયોગ કરો. રાઉન્ડ ઓફ ના નિયમ પ્રમાણે 5 આપણને આપેલો છે, 5 ને કાઢી નાખવો છે. 5 ને કાઢી નાખવું મિત્રો, બરાબર સમજો. તો 5 ને કાઢતા પહેલા આગળનો અંક 1 જોવાનો. 1 એકી છે તો એમાં આપણે 2 ઉમેરવા પડે, એટલે 18.72 થાય. આપણે પોઈન્ટ પછી 1 જ રાખવો છે, એટલે હવે આપણે 2 કાઢવાનો થશે. 2 કાઢવા માટે જોવાનું કે આ અંક 5 કરતા નાનો છે, નિયમ નંબર 1, અને 5 કરતા નાનો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એટલે 2 સીધો કાઢીએ એટલે 18.7 આટલું રાખવું પડે. ખ્યાલ આવી ગયો છે તમને? બીજો નિયમ આપણે જોઈએ છીએ ગુણાકાર અને ભાગાકાર માટે. તો ગુણાકાર અને ભાગાકારમાં બરાબર 2 નિયમો સમજો. સરવાળા અને બાદબાકીમાં આપણે શું કરવાનું છે કે જેટલી સાર્થક સંખ્યાઓ આપી હોય એનો આપણે સરવાળો કે બાદબાકી કરીએ તો એના અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવા. તો એમાં ખાસ જોવાનું કે જે સંખ્યાઓનો આપણે સરવાળો કે બાદબાકી કરીએ છીએ એમાં દશાંશ સ્થાન પછી ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે એટલા સાર્થક અંકો એનો સરવાળો કે બાદબાકી કરતા મળતા અંતિમ પરિણામમાં રાખવાના, બાકીના અંકો કાઢી નાખવાના. કાઢવા માટે આ 3 નિયમોનો ઉપયોગ કરવાનો. હવે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ તો આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય, આપેલ જે સંખ્યાઓનો આપણે ગુણાકાર કે ભાગાકાર કરીએ છીએ એમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ, વધુ ખ્યાલ આવશે. નિયમ ફરી એકવાર સમજી લો. નિયમનું વિધાન ખાસ તમારે મગજમાં ફિટ હોવું જોઈએ કે આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો એ સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ.
બરાબર સમજો કે આ બંને વચ્ચે તફાવત શું છે? એક જ વિધાનમાં કેવું હોય તો આની અંદર સરવાળો કે બાદબાકી કરતા હોઈએ તો એમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અંકો હોય એટલા અંતિમ પરિણામો રાખવા. ઓકે, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો એમાં જે સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર આપણે કરીએ છીએ તો એમાં ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી સંખ્યા કઈ છે અને કેટલા સાર્થક અંકો છે એટલા જ સાર્થક અંકો એનો ગુણાકાર કે ભાગાકાર કરતા મળતા અંતિમ પરિણામમાં રાખવાના છે. સમજાઈ ગયું બરાબર? એક ઉદાહરણ જોઈએ આપણે એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે આપણે કોઈ તકતી આપણને આપેલી છે, એ તકતીની લંબાઈ અને પહોળાઈ ધારો કે L બરાબર આપણને આપેલું છે, લંબાઈ આપણને આપેલી છે 2.613 સેન્ટીમીટર અને પહોળાઈ આપણને એની આપેલી છે 1.2 સેન્ટીમીટર. હવે તમને કીધું કે આ તકતીનું ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? A બરાબર L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ બરાબર આપણે ગુણાકાર કરી દઈશું 2.613 ગુણ્યા 1.2. આનો ગુણાકાર કરતા પરિણામ આપણને મળશે 3.1356 અને એકમ થશે ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે આ જવાબ શું ખરેખર સાર્થક સંખ્યાની દ્રષ્ટિએ સાચો છે? તો ના. નિયમ પ્રમાણે આપણે શું કરવાનું છે? ફરીવાર નિયમ તમને હાઇલાઇટ કરાવું છું કે આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર, અહીંયા આપણે ગુણાકાર કર્યો છે તો ગુણાકાર કરવાથી મળતા પરિણામમાં હોવા જોઈએ. હવે આ નક્કી કરો કે આપણને બે સંખ્યાઓ આપેલી છે, લંબાઈ ને પહોળાઈ. તો એમાં લંબાઈમાં કેટલા સાર્થક અંકો છે? તો આમાં 2, 6, 1, 3 એટલે 4 થશે, આમાં 4 છે. પહોળાઈમાં કેટલા છે? 1 અને 2. તો ઓછા સાની અંદર છે તો પહોળાઈની અંદર કેટલા સાર્થક અંકો છે? 2. બરાબર? તો આ બંનેનો ગુણાકાર કરતા મળતા પરિણામમાં કેટલા સાર્થક અંકો આપણે રાખવા જોઈએ? તો 2 જ રાખવાના છે. તો 2 રાખવા માટે બાકીના સાર્થક અંકોનું શું કરવું? એટલે કે આ 2 રાખવા તો આ 3 ને આપણે કાઢવા પડે. 3, 5 અને 6 આ ત્રણેય સંખ્યાને કાઢવી પડે. કાઢવા માટે આ રાઉન્ડ ઓફ ના નિયમોનો ઉપયોગ કરો. ચલો નિયમોનો ઉપયોગ કરીએ. મારે 6 કાઢવો છે. 6 એ 5 કરતા મોટો છે અને 5 કરતા મોટો હોય તો આગળનામાં એક ઉમેરી 6 ને કાઢી નાખો. એટલે હું આ કાઢું તો આ મારે શું કરવું પડે? અહીંયા એક ઉમેરો એટલે 6 થાય. સમજાઈ ગયું? હવે મારે 6 પણ કાઢવાનો, કારણ કે આની અંદર કેટલા સાર્થક અંકો રાખવાના છે? લઘુત્તમ સાર્થક અંકો આની અંદર છે કેટલા છે? 2. તો 2 જ આપણે સાર્થક અંકો આની અંદર રાખવાના છે. તો 6 ને પણ કાઢવો પડશે. 6 કાઢવા માટે એ પણ 5 કરતા મોટો, 5 કરતા મોટો તો આગળની સંખ્યામાં એક ઉમેરો એટલે અહીંયા એક ઉમેરી એટલે 4 થશે. તો 4 ને પણ કાઢવાનો છે, કારણ કે આ તો 3 સાર્થક અંકો થયા. આપણે રાખવાના કેટલા છે? માત્ર 2. તો 4 કાઢવા માટે નિયમ નંબર 1 કે આ જે સંખ્યા કાઢી નાખવાની હોય એ 5 કરતા નાની હોય તો એના આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં, એટલે આ કાઢી નાખે એટલે 3.1 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ચલો આ તમને બરાબર સમજાઈ ગયું છે. આવું જ આપણે ભાગાકાર માટે મિત્રો પણ વાપરી શકીએ. આ જેમ ગુણાકાર કરે એમ ભાગાકાર કરવાનો તમારે. એવું એક ઉદાહરણ જુઓ તો ભાગાકાર માટેનું ઉદાહરણ જોઈએ. આ ગુણાકાર માટેનું હતું. હવે ભાગાકાર માટેનું ઉદાહરણ જોઈએ. ધારો કે આપણને કોઈ પદાર્થનું દર આપેલું છે m બરાબર, પદાર્થનું દર m બરાબર 3.523 આપેલું છે ગ્રામ, અને એ પદાર્થને કદ આપણને આપેલું છે v બરાબર 1.47 સેન્ટીમીટર ક્યુબ. હવે કીધું કે આ પદાર્થની ઘનતા શોધો. આપણને કદ આપ્યું તો ઘનતાનું સૂત્ર આપણે શીખી જ ગયા છીએ. ઘનતાને આપણે રો કહીએ તો રો બરાબર દર ભાગ્યા કદ. દર કેટલું છે? m અને v. m બરાબર કેટલું છે? 3.523 1.47. આનો ભાગાકાર કરીએ તો ભાગાકાર કરવાથી, આનો ભાગાકાર મિત્રો કરી લેજો. મને અહીંયા લાગે છે જે આપ્યું છે ભૂલ છે, પણ આપણે એ અગત્યનું નથી, સમજવાનું છે આમાં કે આનો ભાગાકાર આપણે કરીએ તો ભાગાકાર કરવાથી ધારો કે આપણને મળે છે 2.39 659 2.39 659.
તો હવે બરાબર સમજો. તો અહીંયા આપણે બે સાર્થક સંખ્યાઓ આપેલી છે એનો આપણે ભાગાકાર કરીએ છીએ. તો ભાગાકાર કરવાથી આ જે પરિણામ મળ્યું આપણને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આટલી એની ઘનતા મળે છે. તો અહીંયા જે પરિણામ મળ્યું આ ભાગાકાર કરી નાખજો તમે. જે આવે અહીંયા આપણે લખવાનું છે. અહીંયા જે આપ્યો છે એ જ લખી દઉં છું અત્યારે, ભાગાકાર નથી કરતો. તો હવે અહીંયા નિયમ પ્રમાણે કે આપેલ સંખ્યામાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો એ સંખ્યાઓના ભાગાકાર કે ગુણાકાર, અહીંયા આપણે ભાગાકાર કરીએ, ભાગાકાર કરવાથી મળતા પરિણામો હોવા જોઈએ. તો હવે અહીંયા જોઈએ કે અહીંયા કેટલા સાર્થક અંકો છે 4, અહીંયા કેટલા સાર્થક અંકો છે 3. તો લઘુત્તમ સાર્થક અંકો શામાં આપ્યા? કદમાં. કેટલા છે? 3. તો આ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવા જોઈએ? આપણે 3 જ રાખવાના. તો 3 રાખવા માટે આપણે બાકીના કાઢવા પડે. તો કાઢવા માટે ઉપરના રાઉન્ડ ઓફ ના નિયમો, 9 કાઢવાનો 5 કરતા મોટો છે, બરાબર, અને 5 કરતા મોટો હોય તો એના આગળમાં આપણે શું કરવાનું? 1 ઉમેરવાનું, એટલે આ 6 થઈ જશે. હવે 6 ને પણ કાઢવો છે, 6 પણ 5 કરતા મોટો છે તો એના આગળમાં 1 ઉમેરો, એટલે આ 7 થશે, બરાબર. 7 પણ 5 કરતા મોટો છે તો એના આગળમાં 1 ઉમેરીએ એટલે અહીંયા હવે બરાબર સમજવું, એ આપણને કેટલું થઈ જશે? 40. 39 હતું ને, 1 ઉમેરીએ એટલે 40 થશે. તો 3 તો આપણે રાખવાના છે, તો 3 અહીંયા થશે, એટલે 2 4 અને 0 એ 3 સાર્થક અંકો આપણને મળે. તો આ તમને બરાબર સમજાઈ ગયું છે. હવે આપણે જે જોઈએ કે જે સંખ્યાઓને ગુણવાની કે ભાગવાની હોય તેમાંની જે સંખ્યા માપન દર્શાવતી ન હોય તો તે સંખ્યા ચોક્કસ હોય છે. જે સંખ્યા માપન નથી દર્શાવતી તો એ સંખ્યા ચોક્કસ હોય છે. તો ભૌતિક સમીકરણમાં આવતી પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા પણ ચોક્કસ હોય છે. દાખલા તરીકે આપણને સૂત્ર આપ્યું છે v² - v0² બરાબર 2ad. તો અહીંયા આપણે આમાં a એટલે પ્રવેગ માપી શકીએ, d એટલે સ્થાનાંતર માપી શકીએ, v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ માપી શકીએ. પણ 2 જે આવ્યો છે એ 2 કેવો છે? ચોક્કસ છે. તો આવા કિસ્સાઓમાં ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો ધ્યાનમાં લેવા નહીં, કારણ કે એને આપણે 2 પોઈન્ટ, આને આપણે 2.000 આમ દર્શાવી શકીએ. ખ્યાલ આવ્યું? બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે ધારો કે સાદા લોલકનો આવર્તકાર આપણે માપતા હોઈએ અને આવર્તકાર માપતા હોઈએ તો એમાં t બરાબર એનું સૂત્ર છે t બરાબર 2 પાઈ √L/g. તો એમાં એની લંબાઈ માપીએ, g એટલે ગુરુત્વ પ્રવેગ આપણે એની અંદર મૂકી શકીએ. પણ અહીંયા 2 પાઈ જે આપણને અનિશ્ચિત મૂલ્ય છે, તો આ 2 પાઈ માં સાર્થક અંકોની સંખ્યા ખૂબ જ મોટી અનંત મળશે, કારણ કે પાઈ ની કિંમત આપણે આમ ખરેખર 3.14 ગણતરી કરવા માટે લઈએ છીએ, એનું સન્નિકટ મૂલ્ય લઈએ છીએ, પરંતુ એનું મૂલ્ય આપણે જોઈએ તો 3.14 પછી 15 926 આમ અનંત મળે છે. પરંતુ ગણતરી કરવા માટે આપણે કેટલું લઈએ છીએ? 3.14 અથવા 3.142 લઈ શકીએ. ખ્યાલ આવી ગયો? તો આ બાબતમાં તમારે ખાસ આમાં યાદ રાખવાનું થશે. જે રીતે આપણે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર કેટલો લઈએ છીએ? શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર આપણે ખરેખર લઈએ છીએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ ગણતરી માટે લઈએ, પણ ખરેખર આનું મૂલ્ય કેટલું છે? 2 પોઈન્ટ સમથિંગ છે. આનું સાચું મૂલ્ય 2.992458 × 10⁸ આટલું છે. પણ ગણતરી માટે આપણે એને રાઉન્ડ ઓફ કરી 2.99 નિયરલી કેટલું છે? 3 ની નજીકનું છે, એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ લઈએ છીએ. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે
સાર્થક સંખ્યા એટલે શું, સાર્થક અંકો એટલે શું, સાર્થક અંકો નક્કી કરવા માટેના 5 નિયમો, પછી સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા એટલે કે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી માટેના નિયમો, ચોક્કસ મૂલ્ય ધરાવતી સંખ્યા કોઈ સમીકરણ, ભૌતિક સમીકરણમાં આપેલી હોય તો એના માટેનો નિયમ, સંખ્યાને કાઢી નાખવાની એટલે કે રાઉન્ડ ઓફ કરવા માટેના 3 નિયમો, એના વિશે સમજ્યા. નેક્સ્ટ ટાઈમ આગળ આપણે પારિમાણિક ભૌતિક રાશિના પરિમાણો અને પારિમાણિક સૂત્રો, એના ઉપયોગો, એના વિશે અભ્યાસ કરીશું. બરાબર, એટલે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અહીંયા જે મુદ્દાઓ આપણને આપેલા છે ટૂંકમાં અહીંયા લખેલા છે મુદ્દાઓ, આપણે શોર્ટકટ યાદ રાખવા માટે તમે નોંધી લેજો. આ લેક્ચરમાં આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ આપણને મિત્રો 2.7.3 અંક ગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા આપેલી છે. એ નેક્સ્ટ લેક્ચરમાં જોવું પડશે આપણે.